અત્યારે અમે કલોલ સઈજ હાઈવે પર ઊભા છીએ અને અહીં ભયંકર રીતનો ટ્રાફિક જામ થયો છે। છેલ્લા 25 વર્ષથી આ રોડ ઉપર નોંધપાત્ર વિકાસના કામ થયા નથી, પરંતુ સરકાર દ્વારા જેવું જ આ હાઈવેને 8 લેન બનાવવાની જાહેરાત થઈ ત્યારબાદ તરત જ GRICAL દ્વારા રોજ નિત નવા કામ ચાલુ કરવામાં આવે છે અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। આ બાબતે વરિષ્ઠ પત્રકાર અતુલ પટેલ પણ કંઈક કહેવા માગે છે, જે તમે સાંભળશો। હલો, નમસ્તે। વર્ષો પહેલાં અમદાવાદ મહેસાણા પાલનપુર જે જૂનો રોડ હતો તેને 2000ની સાલમાં 4 વે બનાવવાની શરૂઆત થયેલી હતી। એ પછી 25 વર્ષ સુધી એને જે યોગ્ય રીતે વિકાસ કરવો જોઈએ, જે રિફ્લેક્ટર મૂકવા જોઈએ, લાઇટો મૂકવી જોઈએ અને સારી રીતે એની કાળજી લેવી જોઈએ, એ રીતે કશું જ કર્યું નથી। અને સરકારે હવે 8 લેન રોડ જાહેર કર્યો છે। એ પછી તુરત જ GRICAL અલગ અલગ જગ્યાએ રંગના પટ્ટા માર્યા, લાઇટો ચાલુ કરી, પણ 25 વર્ષ સુધી કશું જ કર્યું નહીં। એનો મતલબ શું? પબ્લિકને હેરાન કરવામાં GRICAL કશું જ બાકી રાખ્યું નથી અને સરકારે પણ તેઓને શિક્ષા કરી નથી। અને હાલ સઈજના પુલ ઉપર કંઈક સમારકામ નાનું મોટું ચાલી રહ્યું છે, એટલે ભયંકર ટ્રાફિક જામ થઈ રહ્યો છે। આ રોડ બહુ જ મહત્ત્વનો છે, એટલે પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે।